નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 3 માપો જોયા. પ્રસારમાનના 3 માપો જોયા: વિસ્તાર, ચતુર્થક વિચલન અને સરેરાશ વિચલન. હવે આજે પર જોવાનું છે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન માટેના આપણે સૂત્રો લખાવેલા છે સુધા પ્રાપ્તાંકોને. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 1 માં સીધી અને ટૂંકી રીત 2 આવે છે. તમને જે ઠીક લાગે તે રીતે ગણવાનું. પરીક્ષામાં ટૂંકી રીત કહીએ ટૂંકી રીતે ગણવાનું, સીધી રીત કહીએ તો સીધી રીતે ગણવાનું. આપણે બંને રીતે દાખલો ગણીશું, તમને જે યોગ્ય લાગે તે રીતે કરવાનું. તો 4.4 દાખલા નંબર 1 દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખે. ગણિતની 100 ગુણની કસોટીમાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે: 64, 63, 62, 63, 65, 66, 67 ને 69. તો આ માહિતી પરથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનું પ્રમાણિત વિચલન શોધો. તો આપણે પહેલાં સીધી રીતે ગણીએ. જોજો, સીધી રીતના 2 સૂત્રો લખાવેલા છે. S વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n, અને બીજું લખાવેલું છે S વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર ભાગ્યા n માઇનસ એક્સ બારનો વર્ગ, અથવા તો સિગ્મા એક્સ ભાગ્યા nનો વર્ગ. બેમાંથી એક્સ બાર લખો કે સિગ્મા એક્સ ભાગ્યા nનો વર્ગ લખે તો પણ ચાલીએ. તો જ્યારે 25 જે 1 થી 25 સુધીની આવે ત્યારે એક્સ માઇનસ સિગ્મા એક્સ સ્ક્વેર વાળું સૂત્ર લેવાનું. આમાં ડાયરેક્ટ ગણે તો પણ ચાલે, એક્સ સ્ક્વેરને સીધું ગણીને ડાયરેક્ટ ગણવું હોય તો પણ ચાલી જાય. પણ મોટે ભાગે મોટી રકમ આવતી હોય ત્યારે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર વાળું સૂત્રનો જ ઉપયોગ કરવાનો. તો પહેલાં એનો મધ્યક શોધવો પડે. સીધી રીતે ગણીએ છીએ. ચાલો મધ્યક કરીએ તો આનો સરવાળો 64 + 63 + 72 65. તો મધ્યક પહેલાં શોધવાનો છે આપણે. તો આનો સરવાળો થાય 603. છૂટા પ્રાપ્તાંકો આપેલા છે. છૂટા પ્રાપ્તાંક માટે એક્સ બારનું સૂત્ર કયું છે? એક્સ બાર સિગ્મા એક્સ ભાગ્યા n. ચાલો, સિગ્મા એક્સ કેટલા છે? 603. કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7 8 9. એટલે 9 વડે ભાગીએ 603 ને તો 67 ગુણ આવે. એટલે મધ્યક સૂત્ર આપણને ખબર છે, વર્ગમૂળમાં એક્સ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n. એટલે કયું ખાનું બનાવવા પડે? એક્સ માઇનસ એક્સ બાર. મધ્યકમાંથી લીલા વિચલનનો સરવાળો હંમેશા 0 જ થાય. ચાલો 67 બાદ કરી દરેકમાંથી, એટલે 64માંથી 63માંથી 72, દરેક કિંમતમાંથી કેટલા બાદ કરવાના? મધ્યક એટલે કે 67 બાદ કરવાના. એક્સ માઇનસ એક્સ બાર છે એટલે. ચાલો એક્સ માઇનસ એક્સ બાર બાદ કરીએ તો 64માંથી 67 જાય એટલે -3, પછી -4, 72માંથી 67 જાય તો 5, પછી 65માંથી 67 જાય તો -2, પછી 59માંથી એટલે 1, અહીંયા 2, ઋણ 1, 0 અને 2. ચાલો, પણ આપણને તો જરૂર છે સૂત્ર પ્રમાણે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ. સૂત્ર આપણું વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n છે. તો એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે આનો વર્ગ. 3નો વર્ગ 9, 4 ચોક 16, 5 25, 2 દુ 4, 1 4 1 0 4. તો આનો સરવાળો કરીએ. તો એનો સરવાળો કરીએ તો આપણે કેટલો થાય? 9 ને 25 50 ને 55 ને 60 ને 64. ચાલો, સૂત્ર છે આપણું આ. સીધી રીતે કરે તો આટલા કોણ ખાના બનાવવા પડે. એસ પ્રમાણિત વિચલન એટલે વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n. વર્ગમૂળમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ એટલે કેટલા આવ્યા? વર્ગમૂળમાં 64 ભાગ્યા n કેટલા છે? 9. એટલે 64 ભાગ્યા 9 કરીએ તો કેટલા થાય? 7.11. એનું વર્ગમૂળ લઈએ તો 2.67 ગુણ. તો આ રીતે આપણું મધ્યક પ્રમાણિત વિચલન શોધાય છે. આપણે પ્રમાણિત વિચલનાંક કહે તો એસ ભાગ્યા એક્સ બાર કરવાનો. બરાબર, એવું કંઈ કીધું નથી. જેને ટૂંકી રીતે ગણવું હોય તો મધ્યકને શું સીધું ડાયરેક્ટ ડી લેવાનું. ડી બરાબર ટૂંકી રીતે જો ગણવું હોય, આ સીધી રીતે આપણે ગણીએ. બરાબર, હવે આપણે ટૂંકી રીતે ગણીએ એને. ટૂંકી રીતે ગણે તો સૂત્ર કયું છે? એસ વર્ગમૂળમાં સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n માઇનસ સિગ્મા ડી ભાગ્યા n આખાનો વર્ગ. તો ડી બનાવવો પડે. ડી એટલે એક્સ માઇનસ એ. ચાલો, એક્સ માઇનસ એ એટલે આપણે કોઈ પણ રકમ ધારી લેવી પડે. ચાલો,
કઈ ધારી લઈએ આપણે? સણસેટ ધારી લઈએ. બરાબર, સણસેટ ધારીએ તો રકમ બધી હરખી જ થઈ જશે. એના કરતાં આપણે બીજી કોઈ રકમ ધારીએ. સૌથી નાની રકમ ધારીએ એટલે રૂમ રકમ નહીં આવે. સૌથી નાની રકમ કઈ લે? આપણે કોઈ બી લઈ લઈએ. 63 લઈ લઈએ. 63 લઈએ તો અહીંયા કેટલા થઈ જાય? એટલે x - 63 એટલે એ બરાબર આપણે 63 લીધા છે. બરાબર, એ કોઈ બી ધારી શકો તમે. ચાલો, એટલે x - 63 ધરવાના એટલે અહીંયા 1 63માંથી થશે 0. 72માંથી 63 જાય તો 72માંથી 63 જાય એટલે આવે 9. પછી 65માંથી 63 જાય 2. 68માંથી 63 જાય તો 5. 69માંથી 63 જાય તો 6. 66માંથી 63 જાય તો 3. 67માંથી 63 જાય તો 4 અને 69માંથી જાય તો 6. ચાલો, ડી સ્ક્વેરની જરૂર પડે એટલે ડી સ્ક્વેર. બહુ સિમ્પલ છે. ટૂંકી રીત પણ આપણે એકમાં જ લઈ લીધી છે. તમને જે ઠીક લાગે તે રીતે ગણવાનું. ચાલો, 1 0 9 9 9 81 2 2 4 5 5 25 36 43 9 4 4 16 36. ચાલો, એનો સરવાળો કરીએ. તો સરવાળો કરીએ તો 1 + 81 + 4 + 25 + 36 + 9 + 16 + 36 એટલે 208 જેવો સરવાળો થાય. પાછો એકવાર ચેક કરી લેવાનો. 1 + 81 + 4 + 25 + 36 + 9 + 16 + 36 208 થાય છે. બરાબર, ચાલો તો આમાં કિંમત મૂકીએ. અહીંયા સિગ્મા ડી પણ જોઈએ. સિગ્મા ડી એટલે આનો સરવાળો 9 ને 1 10 ને 2 12 12 ને 5 17 17 ને 6 23 23 ને 3 26 ને 4 30 ને 36 પાછા 6 ને 4 10 ને 19 20 ને 24 25 26 ને 9 35 ને 36. ચાલો તો કિંમત મૂકીએ. અહીંયા સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા? 208 ભાગ્યા, ચાલો કેટલા છે? 9 n બરાબર માઇનસ સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર વર્ગમાં કૌંસમાં સિગ્મા ડી કેટલા? 36 ભાગ્યા 9 આખાનો વર્ગ. એટલે અહીંયા લખીએ વર્ગમૂળમાં 208 ભાગ્યા 9 કરીએ એટલે આવે 23.11 ઓછા 9 × 36 એટલે 4નો વર્ગ એટલે વર્ગમૂળમાં 23.11 માઇનસ 4 × 16 23.11માંથી 16 જાય એટલે આવે 7.11 અને એનું વર્ગમૂળ લે તો કેટલા આવે? 2.67 ગુણ. તો આ રીતે ટૂંકી રીતે પણ ગણી શકે. તમને જે ઠીક લાગે તે રીતે ગણવાનું. બરાબર, મોટી રકમ હોય તો ટૂંકી રીતે ગણી કાઢવાનું, સીધી રીતે ગણે, બંને રીતે ગણી શકાય. એટલે આ રીતે દાખલો ટૂંકી રીતે પણ ગણી શકે, સીધી રીતે. તમને જે રીત કહે તે રીતે, તમને જે યોગ્ય લાગે તે રીતે ગણવું. સીધી રીતમાં પણ એક બીજી રીત છે, તો તે આપણે બીજો દાખલો છે 4. સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 2. ચાલો, એમાં આપણે કોઈ બી એક જ રીતે ગણીએ. એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે, બીજો દાખલો દરેક વિદ્યાર્થી ચોપડીમાં જોવે. એક વિસ્તારના 5 સર્વિસ સ્ટેશનમાં કોઈ એક દિવસે સર્વિસ માટે આવેલી કારની સંખ્યા અનુક્રમે 7 3 11 8 9 છે. આ માહિતી પરથી એક દિવસમાં સર્વિસ માટે આવતી કારની સંખ્યાનું પ્રમાણિત વિચલન શોધો. તો સર્વિસ માટે આવેલી કારને આપણે x કહીએ, તો અહીંયા આપણે x લઈએ. પહેલું ખાનું x. ચાલો, આપણે x બરાબર કેટલા આપેલા છે? 7 3 11 8 ને 9. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે સીધીને બે રીત તો ગણી ગયા, ત્રીજી રીત s = વર્ગમૂળમાં. આ રીતે ગણે તો પણ ચાલે સીધી રીતે. સિગ્મા x² ભાગ્યા n માઇનસ સિગ્મા x ભાગ્યા n આખાનો વર્ગ. તો પ્રમાણિત વિચલન શોધવાનું છે એટલે આપણે કોની જરૂર પડે? x² ની. સિગ્મા x તો છે જ, તો x² નું ખાનું 7 × 7 = 49 43 9 121 8 × 8 = 64 9 9 81. ચાલો સરવાળો કરો બંનેનો. આમાં ખાના પણ ઓછા બનાવવાના, ફટાફટ પટી જશે. ચાલો સરવાળો કરીએ. 7 ને 3 10 20 21
21 ને 38. ચાલો અહીંયા સરવાળો કર્યો 49 વત્તા 9 વત્તા 121 વત્તા 64 વત્તા 81, એટલે આ થાય 324. ચાલો તો આમાં કિંમતો મૂકીએ. વર્ગમૂળમાં સિગ્મા એક્સ સ્ક્વેર કેટલા આવ્યા? 324. એન બરાબર કેટલા? 1 2 3 4 5, એટલે 5 ઓછા સિગ્મા એક્સ કેટલા? 38. અહીંયા એક્સ બાર સુધીને કરે તો પણ ચાલી જાય, બધું સરખું જ છે. 38નો વર્ગ. ચાલો એટલે અહીંયા 324 ભાગ્યા 5. 5 કયા લીધા? એનની સંખ્યા 1 2 3 4 5, એટલે કેટલા આવે? 64.8 માઇનસ 38 ભાગ્યા 5, એટલે કે આવે 7.6નો વર્ગ. એટલે વર્ગમૂળમાં 64.8 માઇનસ 7.6 ગુણ્યા 7.6 ગુણ્યા 12, એટલે 57.76, એટલે 64.8 માઇનસ 57.76 બરાબર કેટલા આવે? 7.04. એટલે વર્ગમૂળમાં 7.04. પણ આપણે તો વર્ગમૂળ લેવાનું બાકી છે, એટલે વર્ગમૂળ લે 7.04નો તો આવે 2.65, એટલે 2.65 એકમ આપેલું છે. કાર તો કાર લખવું પડે. જે વિચલાંક શોધવું એમ કહેતો એને એસ ભાગ્યા એક્સ બાર કરી નાખવાનું. બાબા આ પ્રમાણે વિચલન, એટલે બે સીધી રીતની બે રીત. અને અહીંયા આ સૂત્રનો ઉપયોગ કે નાની રકમ આવે, 2 આંકડાની કોઈ બી રકમ હોય તો આપણે સરળતાથી એને ગણી શકીએ. 3 આંકડાની તો પણ ગણાય, પણ ખાનામાં ઓછા બનાવે પણ ફટાફટ ગણાય, પણ નાની રકમ એટલે ફટાફટ પડી જાય. એટલે તમારે જે રીતનો ઉપયોગ કરવો હોય તે રીતે કરી શકાય. ચાલો હવે આપણે સ્વાધ્યાય 4.4 દાખલો નંબર 3 ગણવાનો. બરાબર, સીધી અને ટીકી રીત તમારી પાસે 2 છે. બંને રીતે આપણે એને ગણવાનો કહીએ, તમને જે ઠીક લાગે તે રીતે પરીક્ષામાં ગણવું. ચાલો એટલે સ્વાધ્યાય 4.4 દાખલા નંબર 3. ચાલો, એક બેંકમાં ઠાપણની રકમ 1000 રૂપિયામાં અને ઠાપણદારોની સંખ્યા દર્શાવતી માહિતી નીચે મુજબ છે. તો ઠાપણની રકમ 1000માં અને ઠાપણદારોની રકમ સંખ્યા આપેલી છે. આ માહિતી પર ઠાપણની રકમનો પ્રમાણિત વિચલનાંક શોધો. પ્રમાણિત વિચલનાંક એટલે એસ ભાગ્યા એક્સ બાર. તો આપણે ઠાપણની રકમ 1000માં આપેલી તેને આપણે એક્સ કહીએ, અને ઠાપણદારોની સંખ્યાને આપણે એફ કહીએ. બરાબર, આપણે સીધી અને ટૂંકી બંને રીતે ગણવાનો પ્રયત્ન કરીએ. સૂત્ર ખબર હોવા જોઈએ, બીજું કંઈ નહીં. ચાલો તો એક્સ કયા આપેલા? 5 10 15 20 25 30 35. આ છે 2 7 11 15 10 4 ને 1. ચાલો આપણે પહેલાં સીધી રીતે ગણીએ. પહેલાં મધ્યકની જરૂર પડે, એટલે મધ્યક એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સ ભાગ્યા એન. બરાબર, ચાલો એટલે ખાની જરૂર પડે. પહેલી તો એફ એક્સ, એટલે એફ એક્સનું ખાનું. એફ એક્સ એટલે 2નો ગુણાકાર. ચાલો તો એફ એક્સ મધ્યક ગણીએ આપણે. એફ એક્સ બરાબર જોજો ટૂંકી રીતમાં, આ સીધી રીતમાં સિગ્મા એફ એક્સ સ્ક્વેર ભાગ્યા એન વાળો સૂત્રનો એફ એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર વાળો પહેલા નંબરનો સૂત્રનો આવૃત્તિ વિતરણ આપણે ત્યારે ઉપયોગ કરવો નહીં. કરે તો પછી એમાં ગણતરી મૂકે, ખાના વધારે બનાવે. એટલે 5 દુ 10 70 15 ગુણ્યા 11, એટલે આવે 165. 25 15 દુ 30, એટલે 325 ગુણ્યા 10, એટલે 250. 3 ચોક 12, 35 1 35. ચાલો એફ એક્સ સ્ક્વેર અહીંયા ધ્યાનમાં રાખવાનું. એફ એક્સ સ્ક્વેર એટલે એફ એક્સ ઇન્ટુ એક્સ. બરાબર, એફ એક્સ સ્ક્વેર એટલે આનો વર્ગ નહીં. એફ એક્સ એટલે એફ એક્સ ગુણ્યા એક્સ, એટલે એફ એક્સ અને એક્સ આ બેનો ગુણાકાર. એટલે આ બેનો ગુણાકાર કરવાનો. 10 50 50, 10 ગુણ્યા 7 70, એટલે 715 ગુણ્યા 165, એટલે 2475. ત્યાર પછી 3 દુ 6000,
25 625 42 36 પર 2 મુંદા 35 ગુણ્યા 35 એટલે 1225 જેટલા ખાનાની જરૂર છે એટલા ખાના આપણે બનાવી કાઢ્યા બરાબર. સૂત્ર એટલે એફએક્સ સ્ક્વેરની જરૂર પડશે એટલા માટે. તમે એ રીતે ગણો એફએક્સ બાર રીતે ગણે તો પણ એફ કૌંસમાં એક્સ માઇનસ એક્સ બાર રીતે ગણે તો પણ ચાલી જાય, પણ આ જરાક ચાલે. સિગ્મા એફએક્સ કેટલા છે? સિગ્મા એફએક્સ આવ્યા આપણે સરવાળો કરીએ. ચાલો કેટલા છે? 10 વત્તા 70 વત્તા 165 વત્તા 300 વત્તા 250 વત્તા 120 વત્તા 35 બરાબર 950 આવે. એટલે 950 ભાગ્યા આવૃત્તિનો સરવાળો 50 થાય છે ભાગ્યા 50 એટલે ભાગ્યા 50 કરું એટલે આવે 19 એટલે 19,000 રૂપિયા બરાબર. ચાલો આપણે હવે એસ શોધવાનું છે. એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફએક્સ સ્ક્વેર ભાગ્યા એન માઇનસ એક્સ બારનો વર્ગ અથવા તો સિગ્મા એફએક્સ ભાગ્યા એનના વર્ગ કરે તો બંને એક જ છે બરાબર. લખવું પડે એના કરતાં શોર્ટકટમાં પડે છે. એફએક્સ સ્ક્વેર કેટલા એનો સરવાળો કરવાનો એટલે 50 વત્તા 700 વત્તા 2475 વત્તા 6000 વત્તા 6250 વત્તા 3600 વત્તા 1225 એટલે થાય 20,300. એટલે 20,300 ભાગ્યા એન બરાબર કેટલા છે આપણા 50 માઇનસ આ એવા 19 એક્સ બાર આપણે સુવિધા એટલે 19નો વર્ગ એટલે વર્ગમૂળમાં આ કેટલા છે? 20,300 ભાગ્યા 50 એટલે 406 માઇનસ 19નો વર્ગ એટલે 361 એટલે 406 માઇનસ 361 કરીએ તો આવે વર્ગમૂળમાં 45 અને 45નું વર્ગમૂળ થાય 6.71 એટલે આ જવાબ હવે આપણા 6.71 બરાબર. એમ ના કરવું અને ટૂંકી રીતે ગણવું હોય તો ટૂંકી રીતે ગણવું હોય તો આ બે ખાના નહીં બનાવવાનું, સીધું કહ્યું ડીનું ખાનું. ડી બરાબર એક્સ માઇનસ એ અને જરૂર પડશે ડી સ્ક્વેરની જરૂર પડશે બરાબર. એફડીની જરૂર પડશે અને એફડી સ્ક્વેરની જરૂર પડશે. આટલા ખાનાની આપણને જરૂર પડશે બરાબર. ચાલો તો જોઈએ. ડી બરાબર એક્સ માઇનસ એ કોઈ પણ ધારી લેવાની આપણે બરાબર વચ્ચે વાળી આ આપણે એ ધારી લે, એ ગમે તે ધારી લેવાના. ચાલો 20 ધાર્યા છે આપણે, કોઈ બી ધારી શકાય. 20 ધાર્યા છે એટલે 5માંથી 20 જાય -15, આ -10, 15માંથી 20 જાય -5, 0, 5, 10, 15 બરાબર. ચાલો એફડી એટલે એફ ગુણ્યા ડી એટલે આ બેનો ગુણા 15 દૂર 30 એટલે -30 -70 -55 0 50 40 અને 15. ચાલો તો એનો સરવાળો પછી પહેલાં એફડી સ્ક્વેર એટલે એફડી ગુણ્યા આની જેમ જ એફડી સ્ક્વેર બરાબર એફડી ગુણ્યા ડી એટલે એફડી ગુણ્યા ડી એટલે આ બેનો ગુણાકાર 15 40 45 એટલે 450 પછી 10 70 એટલે 700 55 ગુણ્યા 5 એટલે 275 ત્યાર પછી આ 0 250 400 ને 225 આ બેનો સરવાળો જોઈશે એટલે આનો સરવાળો થાય -50 આવશે અને આનો સરવાળો થશે 2300 જેવો બરાબર. ચાલો તો મધ્યક શોધો ત્યારે આ ભૂલી જવાના. આ હવે મધ્યક શોધમાં ટૂંકી રીતે એટલે સીધી રીતે કર્યા તો આ બે ખાના બનાવવાના, ટૂંકી રીત કરતાં આ ફેર પછી ડીનું ખાનું બનાવો. તો મધ્યક શોધવું હોય તો એ પ્લસ સિગ્મા આ ટૂંકી રીતે આપણે ગણીએ છીએ બરાબર. સિગ્મા ડી એફડી ભાગ્યા એન એ પ્લસ સિગ્મા એફડી ભાગ્યા એન
ચાલો એક એટલે કેટલા આવ્યા આપણે ધારેલા 20 ધારેલા 20 વત્તા સિગ્મા એફડીનો સરવાળો -50 ભાગ્યા આ 50 છે એટલે 20 પ્લસ માઇનસ માઇનસ 50 ભાગ્યા 50 એટલે 19,000 રૂપિયા. ચાલો તેવી રીતે આગળ સુધી આપણે એસ શોધીએ ટૂંકી રીતે બરાબર. તો ટૂંકી રીતે એસ શોધવું હોય તો વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર ભાગ્યા એન માઇનસ સિગ્મા એફડી ભાગ્યા એન આખાનો વર્ગ. આનું સૂત્ર છે ગુણ્યા સી નહીં આવે. કેમ નહીં આવે? વર્ગ લંબાઈ સમાન હોય તો લાવે નહીં તો નહીં આવે. સિગ્મા એફડી સ્ક્વેરનો સરવાળો આપણો 2300 એટલે 2300 ભાગ્યા 50 માઇનસ હા આપણે સિગ્મા એફડી ભાગ્યા એન એટલે -50 ભાગ્યા 50નો વર્ગ. ચાલો 2300 ભાગ્યા 50 કરીએ તો આવે 46 એટલે 46 માઇનસ 50 એટલે ઋણ 1 આવે. ઋણ 1નો વર્ગ એટલે 1 એટલે 45 આવે. એટલે 45નો વર્ગમૂળ કરો તો 6.71 એકમ 1000 રૂપિયા એટલે 6.71. બંને રીતે જ સરખો જ આવે છે. આપણે તો પ્રમાણિત વિચલાંક શોધવા કીધા. પ્રમાણિત વિચલાંકનું સૂત્ર છે માટે પ્રમાણિત વિચલાંક વિચલન કોઈ બી આ રીતે સુધારે રીતે બંને રીતે તમને બનાવી છે. તમને જે ઠીક લાગે તે રીતે કરવાનું. એસ ભાગ્યા એક્સ બાર એટલે એસ ભાગ્યા એક્સ બાર એટલે એસ કેટલા છે આપણા 6.71 આવ્યા અને એક્સ બાર આપણે શોધેલા 19 એટલે 19 વડે ભાગ્ય તો આવે 0.35. આ આપણો પ્રમાણિત વિચલાંક. મતલબમાં ટૂંકી રીત કરે તો આ, સીધી રીત કરે તો આ. બંને રીતે જવાબ સરખા આવે છે. તમને જે ઠીક લાગે તે રીતે આપણે બંને રીતે ગણાવ્યા છે. કયા ખાના બનાવવાનું તે તમને કીધું છે. જો સીધી રીતે હોય તો એફએક્સ ને એફએક્સ સ્ક્વેરનું બનાવવાનું, જ્યાં એફએક્સ સ્ક્વેર બરાબર એફએક્સ ઇન્ટુ એક્સ. જો સીધી રીતે નહીં કરે ટૂંકી રીતે મધ્ય પણ પછી ટૂંકી રીતે શોધવાનું બરાબર. એટલે ખાના એકસાથે બધા બની જાય. તો આટલા દાખલા તમને એકસાથે સીધી રીતના આપણે અને ટૂંકી રીતના બંને રીતના જ ગણાવ્યા છે. તમારે જાતે હોમવર્ક કરવાનું છે. તમને હોમવર્ક આપી દે તો હોમવર્કની અંદર તમારે ઉદાહરણની અંદર ઉદાહરણ 12 જે ઠીક લાગે તે રીતે ગણજો. સીધી અને ટૂંકી રીત બંને રીતે આપણે ગણાય છે. ઉદાહરણ 13 ઉદાહરણ 14 ને બંને રીતે ગણે તો બહુ સારું. પછી ઉદાહરણ 15 ઉદાહરણ 16 આટલા દાખલા તમારે ક્યારે શામાં ગણવાના? હોમવર્કની અંદર ગણવાનું છે. ચાલો તો હવે આપણે આગલા લેક્ચરમાં સતત આવૃત્તિ વિતરણ માટે શોધું ટૂંકી અને સીધી બંને માટે ગણીશું. દરેક વિદ્યાર્થીએ આ જે દાખલા આપ્યા એ જાતે ગણવાના રહેશે. ખૂબ ખૂબ આભાર.